આખા દિવસના 300 બેલા ઉપાડીને થાકી ગયો અને કડીના હાડકા પણ ભાંગી નાખ્યા, તોય બેલા ઉપાડવાનું બંધ તો કર્યું જ નહીં. કેમ છો મિત્રો, સ્વાગત છે વિવેક દેત્રુજા બ્લોગમાં. સવારમાં નવા ઘરે દિવાલ બનાવવાની હતી તો મારે નહોતું જવું, પણ તોય બગડી ગયેલું મોઢું લઈને મેળ્યો હાલવા બાપા ખીજાઈ પહેલા. આ પાણીનો ટાંકો અને બાળ મંદિર જોઈને જવાનું મન તો નથી, પણ જવું તો પડશે. પછી શું, પગી ગયો નવા ઘરે. મારા પપ્પા તો દિવાલને પાણી પાતા હતા ને હું રખડતો હતો. પછી કડી આવ્યા એટલે મારા પપ્પા માલનો સટો બનાવતા હતા ને મને કહે આલે તું બનાય. મેં કહી દીધું મને ન આવડે, હું ખાલી બેલા આંબાવાઈ. પછી તો કડિયા પાસે આવીને જેવા જ કડિયાના વખાણ ગયા અને કડિયાએ 300ની સ્પીડે સણવાનું ચાલુ કરી દીધું. ત્યાં તો મને મારા મમ્મી કે સાનો માનો જઈને પાણી ભરીએ જા. જો મિત્રો, પાણી આમ ભરાય. તમને કોઈને ન ખબર હોય તો હું કહી દઉં કે પાણી કેમ ભરાય. જેવો પાણી ભરીને આવ્યો ત્યાં ચા બની ગયો તો સીધો હું બેસી ગયો ચા પીવા. તમારે કોઈને ચા પીવો હોય તો હાલો, એલા લે અરે કળી પણ છે તો કળી ખાવી હોય તો કહેજો, મૂંઝાતા નહીં. હાલો હું ચા પી લો, તમે ફોલો કરી નાખો અને લાઈક કરી દેજો. જેવો આ ભાઈને સાનો કોટો સડી ગયો ને એ ભાઈ મીડા ગીત ગાવા, સાંભળો તમે પણ. જેવું જયલા કોળીનું ગીત સાંભળ્યું ને ત્યાં તો એટલી દિવાલ પણ સણાઈ ગઈ હતી અને આરે બપોર પણ પડી જતા. તો મિત્રો આપણે જવા દઈએ હવે ઘરે ખાવા. હજી તો બપોરે જ છું, ત્યાં તો બેલા ઉપાડવાની ભીં પડી ગઈ છે ને આપણે ખાઈ પીને જોઈશું હવે જવું કે નથી જવું. પણ મિત્રો જવું તો પડશે, જે થાય જોયું જા. બીજું હું ખાઈ પીને 2:30 વાગી જશે ને હવે હું મળ્યો છું હાલવા. બાપા ખીજાય, ફોન આવે એ પેલા મળવું હાલવા ફટાફટ. તો મિત્રો નવા ઘરે આવીને જોઈ ત્યાં તો હજી કડિયા પણ નહોતા આવ્યા ને વાગી જતા 2:30. તો પછી હવે હું આપણે બેઠા, બીજું હું. પછી મિત્રો કડિયા આવી જતા ને આપણા હાથ જોવો મિત્રો, બેલા ઉપાડીને આવા લાલ ઝોળ થઈ જાય. જોવો બીજો હાથ જોવો તમે. જો મિત્રો બેલા ઉપાડો ને તો આમ થાય, પણ ક્યાં જવું, સણવાનું તો છે જ. કડિયા મેળ્યા સણવા, આપણે બેઠા ઘડીક. તો પાછો આપણો વારો આવી ગયો છે બેલા આંબવાનો. તો સાનામાના બાપા ખીજાય પહેલાં આપણે મળવી બેલા હારવા. તમે લાઈક કરી દેજો. તો કામ કરીને થાકી ગયા અને સાંજ પણ પડી ગઈ ને કડિયા વહી જશે ઘરે. કામ જોવા એટલું થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે ઘરે. તો મિત્રો ઘરે જવાની વાત આવે એટલે કોને મજા ન આવે. પછી હું મળ્યો ઘરે હાલવા. અને મિત્રો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને નવા હોય તો ફોલો પણ કરી દેજો. આપણે મળીએ હવે નવા મિની બ્લોગમાં.